આજે તો કાકાની વાડી આવી ગઈ ને કાકાની વાડી આવીને જોઈ તો દવા છાંટવાનો આવી ગયો તો ડ્રોન. રાધે રાધે મિત્રો, તો કેમ છો બધા? તો સ્વાગત છે તમારું અમારા નવા મિની વ્લોગમાં. હવારના દુકાન ખોલીને કરી લીધી માતાજીની અગરબત્તી, અને કને મારી જેમ દુકાન છે. ચકલા ખાલી ચા પાણી નથી કરતા એટલું જ નકે છે મમરા ને હેવ મમરા તો ઝાપટવાનું ચાલુ કરી નાખ્યું છે. લ્યો બસ કર્યા હવારના સાવા બાયકમાં તો અવાજ નથી, શું કરવાનું? અને એક પૂરા ભમરાળો પંપે થોડો કતુરા પૂરો બગડી ગયો એવો વાહમાં પડેલો છે. આજકોલી બાયકમાં હવા ભરીને આપણે આવી ગયા ખેતરે. હવારનો 2 નંબર જાવ છે. મેં કીધું લાઈન પેલો ઝાટકો ચેક કરો. એટલે ઓફ છે, લ્યો કઈ વાંધો નથી. હવે આ હવારનો ઝાટકો પકડે તો આગળ તો એવી બળેલી છે. ચને કહું ધીસ ઇઝ આપણે વોઇસ ઓવર કરવાની જગ્યા. કેવું લાગે? સરસ લાગે છે ને આમ તો. હે ભગવાન, તમે મારા કિસ્મતમાં શું લસીને આલ્યું છે? આ ખેતરે આવ્યો તોય હવા નીકળી ગઈ. બાયક ની બીજું કઈ ના વિચારતા. સારું કર્યું ભેગો પંપ હતો ને કે આવા ટાળમાં દોરીને તો સડાવો તો છીરે. ખેતરેથી આપણે માંડ ઘરે આવી ગયા ને આમાં કાંઈ જોઈ તો આમાં તો હરખે શેટરે ના લાયેલ તને આઈને તો જો કોથળા ઉઠાડીને રાખે. દુકાનમાં ટાઢવા આવતી તો હું તો આવી ગયો ઘડીક બારે વિટામિન ડી લેવા. પાછા બપોરના 2 વાગી ગયા ને હું આવી ગયો ખેતરે સાટ હેસવા. સુલે જઈને જોયું તો સાદ ન તો પણ ભયા ચાથી સાવ્યો હતો તો હું બધો સાલે આડી ગયો તો શું કરવાનું? કાળી ભેંસ ને થોડો દહીં મિલાવ મારા વાલા. એકવાર ખાલી પીને જો તમે કોઈ દી વળીને નહીં આવો પાછા. લે હેડો તાર બાપુએ તો પંપ લઈને છટકાઈ મેલીને આપણે ઘર તરફ છટકાઈ મેલા. માડ હરખે દુકાને બેઠા હતા. કાકાનો ઓર્ડર આવી ગયો કે જવાનું છે ટ્રેક્ટર લઈને ખેતરે સાર લેવા. તો ફાઇનલી ગાઈસ આપણે ટ્રેક્ટર લઈને પહોંચી ગયા છે કાકાના ખેતરે. આમાં જોઈ તો કાકાના ખેતરે આવેલો તો દવા છાંટવા ડ્રોન. તમે માનો કે ના માનો પણ આ ડ્રોન ને વશ કરી આરી જ વસ્તુઓ. પછી તો મારે ઓળશે ડ્રોન ઉડાડે મારી તો આંસુ ભરી નાસી આણે તો. એ વ્લોગ સારો લાગ્યો તો લાઈક ફોલો શેર કરતા જાજો.